ગાંધીનગર જિલ્લાના કલોલમાં કોંગ્રેસે પોલીસ પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ। કલોલમાં કોંગ્રેસે રેલી અને ધરણા યોજ્યા। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં પોલીસ પર સત્તાના જોરે ઉમેદવારોને ધમકાવવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ઉમટ્યા। ત્યાંથી વિશાળ રેલી સ્વરૂપે તમામ કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા કલોલ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા। કોંગ્રેસનો આક્ષેપ છે કે લોકશાહીના પર્વમાં પોલીસ નિષ્પક્ષ કામગીરી કરવાને બદલે પક્ષપાતી વલણ અપનાવી રહી છે। રેલી યોજી કલોલ પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરાઈ। જે અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ જે ફોર્મ ભરાવ્યું હતું એ ફોર્મને લઈ સાથે જ પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર મુશાળ અમારા તાલુકા કોંગ્રેસના ઉમેદવારોને બોલાવી એમની પોલીસ સ્ટેશનની કચેરીમાં બોલાવી તમે ફોર્મ કેમ ભર્યું છે, તમે તમારી ઉમેદવારી પરત ખેંચી લો, આવી જે ધમકીઓ આપી છે। ઉમેદવારોને ઘેર પોલીસની ગાડીઓ મોકલી અને એમને પોલીસ સ્ટેશન તમને સાહેબ બોલાવે છે। અમારા કાર્યકરોને પણ ફોન કરી પોલીસ સ્ટેશનથી આદેશ છે તમે અહીં આવો। બે પોલીસ અને પોલીસ વાન ગાડી લઈને આવ્યા હતા। મને કે તમને સોતે પીઆઈએ ખાતર મળવા માટે બોલાયા છે, તમે હાજર થો। ત્યાર પછી મેં કીધું સારું। પછી એમને પીઆઈના રાઇટરનો એમના ફોનથી ફોન લગાવી અને મને વાત કરાવી કે ભાઈ તમે તાત્કાલિક સાહેબને મળવા આવવું પડશે ને આવી જાઓ। મારા લગભગ 5 વાગે ફોન આવ્યો રાઇટરનો કે સાહેબ બોલાવો। કયા રાઇટરનો કયા પોલીસ સ્ટેશનમાં? ખાતરજ। હા, અમે જ્યાં પછી સાહેબે અંદર બોલાયા। પછી મને કીધું મને કે ફોર્મ ના ભરાવ તો સારું। આવું બસ આટલું જ કીધું। કયા સાહેબે કીધું? આ મુસાર સાહેબ। શું કીધું તમને? કે ફોર્મ ના ભરાવ તો સારું।